નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દમણમાં સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત ભાગવત કથા સંપન્ન થઈ. વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની દમણ અને દીવના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન દમણ ખાતે શ્રીમદ ભાગવત કથા 9મી જાન્યુઆરીએ સંપન્ન થઈ હતી. કથાકાર પ્રફુલ્લ શુક્લની આ 859મી ભાગવત કથા હતી, જેના વિરામના દિવસે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. કથાના યજમાન જિગ્નેશ પટેલ દ્વારા પ્રફુલ્લભાઈ શુક્લને ફોર્ચ્યુનર કાર ભેટ આપવામાં આવી હતી. પટેલ અને સમગ્ર પરિવાર દ્વારા જે આ ભાગવત કથા નિર્માણ કરવામાં આવી, મારે એટલું કહેવું પડશે ને ભૂતો ને ભવિષ્યથી આવી રીતનું આયોજન કોઈ કરી નહીં શકે અને આવી કથા થશે કે કેમ એ પણ એક સવાલ છે. એવી અદ્ભુત કથા પહેલા દિવસથી આજ 7મા દિવસ સુધી અહીંયા નિર્માણ કરી અને એ યશના અધિકારી જિગ્નેશભાઈ પટેલ છે, જેણે પોતાની વ્યક્તિગત કથાને સાહેબ સાર્વજનિક કરી નાખી. કોઈ પાસે પણ ડોનેશન લીધું નથી, કોઈ પાસે એનો ફાળો નથી ઉઘરાયો, એકલે હાથે એણે કથાનું આયોજન કર્યું, પણ પોતાની કથાને એણે સમગ્ર દમણ પ્રદેશને અર્પણ કરી દીધી. 21 ગામોથી પોથયાત્રા લાવી અને આખા દમણ પ્રદેશને જોડીને આ કથા કરી. આ યુવાન આટલી નાની ઉંમરમાં સાહેબ જે ગંભીરતા, જે એનો એડમિટેશન પાવર મેં જોયો, એની જે વહીવટી શક્તિ જોઈ, અને એક એક વ્યક્તિ ભાઈ જિગ્નેશભાઈને ભાઈ કહીને બધા બોલાવે, ભાઈ બોલે એ શબ્દ ઉઠાવવા માટે તત્પર દેખાયો. એનાથી હું બહુ રાજીપો અનુભવું છું. અને આ પ્રદેશની જનતાને, કથા પ્રેમી જનતા છે, ભગવત પ્રેમી જનતા છે, આટલી મોટી સંખ્યામાં હું આવું એ પહેલા તો બધા ગોઠવાઈ ગયા હોય, રાહ જોતા હોય, એમને કથા પ્રેમને પણ હું પ્રણામ કરું છું. અને 22મી જાન્યુઆરીએ મેં હમણાં જ કહ્યું કથામાં કે કેવલ અયોધ્યાનો જ અવસર નથી, એ આખા વિશ્વનો અવસર છે. કારણ રામ આખા વિશ્વના ભગવાન છે, રામ વૈશ્વિક ભગવાન છે. અને એ રામ મંદિર જે નિર્માણ થયું, આપણે સદભાગી છીએ કે આપણે એ દર્શન કરી શકશું, આપણે એનો આનંદ લઈ શકશું. આપણા વડવાઓ તો મંદિરને તૂટતા જોઈ ગયા. આ દેશમાં આપણા વડવાઓ તો મોગલોના હાથથી મંદિરોને ખંડેર થતા જોઈ ગયા. આપણે ભાગ્યશાળી છે કે આપણે મંદિર બનતા જોઈ રહ્યા છીએ. એનો યશ આ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. એટલે 22મી જાન્યુઆરી ઘર ઘર દીપ પ્રગટાવે, સૌ આંગણું શણગારે અને જય શ્રી રામ ના નારાથી વાતાવરણને ગુંજવી દે અને આ રામ જન્મ ઉત્સવ મનાવે એવી ખાસ વિનંતી છે. સૌના ઉપર સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આ કથાનો શ્રેય અને અમારા જિગ્નેશભાઈના અંતરની એક જ ઈચ્છા. મેં એમ પૂછ્યું કે જિગ્નેશભાઈ શું કામના રાખીને આ કાર્ય કરાવો છો? ત્યારે જિગ્નેશભાઈએ એક જ વાત કહી, કૌશિકભાઈ, એણે મને એમ કીધું કે બાપુ, મારી વ્યક્તિગત કોઈ કામના નથી, પણ મારા દીવ દમણ પ્રદેશના લોકો સુખી રહે એ ભાવથી આ કથા કરાવી. એના અંતરનો એવો ભાવ કે મારા પ્રદેશના લોકો બધા સુખી અને સંપન્ન રહેવા જોઈએ. ખરેખર જિગ્નેશભાઈ પટેલ ધન્યવાદના અધિકારી છે. અસ્તુ. જય સિયારામ. હું જયંતિભાઈ પટેલ છું, દમણ જિલ્લા કોળી સમાજનો ટ્રસ્ટી છું ને બહુ વર્ષોથી ડાયાભાઈ સાથે હું જોડાયેલો. અને અમારા પૂર્વ સાંસદ સ્વર્ગવાસી ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે જે અહીં જે ભાગવત કથા રાખવામાં આવી છે, અમારી અધ્યક્ષ દમણ જિલ્લા કોળી સમાજની અધ્યક્ષ ચંચળબેન અને જિગ્નેશભાઈના એમના પરિવાર થકી જે ભાગવત કથા રાખવામાં આવી છે, અને 7 દિવસ સુધી 3 તારીખે આ કથા શરૂ થયેલી અને આજે 9 તારીખે કથાની પૂર્ણાહુતિ થઈ છે. તો એ કથાની પૂર્ણાહુતિ સુધીમાં સતત આખો હોલ ભરેલો ને ભરેલો જોવા મળ્યો. આ ડાયાભાઈના કરેલા જે કર્મ છે, ડાયાભાઈ જે કરેલા કામો છે, એ લોકોએ એમના કર્મોને વખાણ્યા છે. એમની આજે પણ એમની કામની સરાહના થાય છે એવું દેખાઈ આવ્યું છે. અને આ કથાને સફળ બનાવવા માટે અમારા દમણ જિલ્લા કોળી સમાજના દરેક હોદ્દેદારોએ, દાભેલ ગામના યુવાનોએ અને દરેક સમાજના ભાઈઓ બહેનોએ સતત
7 દિવસ સુધી મહેનત કરી આ કથાને સફળ બનાવી છે. તો અમે સમાજ વતી, દયાભાઈના પરિવાર વતી સૌને એમનો આભારી છીએ, એમનો ઋણી છીએ અને સતત આવું કાર્યમાં અમને સહયોગી થતા રહેશે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને દયાભાઈના આત્માને શાંતિ મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ.